સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે. આજે પુરુષોત્તમ અધિક માસનો ત્રીજો દિવસ. આજના વિડીયોમાં આપણે બૃહદ નારદીય પુરાણ અંતર્ગત પુરુષોત્તમ મહાત્મ્ય કથાના ત્રીજા અધ્યાય મળમાસ કથાનો આરંભ તેનું શ્રવણ કરીશું અને ત્યારબાદ પુરુષોત્તમ માસની અમૃતમય કથા શ્રદ્ધાનું ફળ તેનું પણ શ્રવણ કરીશું. તો આવો સાંભળીએ અધ્યાય 3 મળમાસ કથાનો આરંભ. નારાયણો નરસખો યદુવાચ શુભમ વચઃ નારદાય મહાભાગ તન્નો વદ સવિસ્તરમ. સૌ ઋષિમુનિઓ કહે છે, હે સુતજી, શ્રી નારાયણે નારદજીને પુરુષોત્તમ અધિક માસ વિશે જે કહ્યું તે અમને વિસ્તારથી કહો. ત્યારે સુતજી ભગવાન નારાયણ દ્વારા નારદજીને કહેવામાં આવેલા પુરુષોત્તમ અધિક માસ વિશે વર્ણન કરતા કહે છે, પૂર્વે પરમ કૃપાળુ ભગવાન શ્રી કૃષ્ણએ આ પુરુષોત્તમ મહાત્મ્ય ધર્મરાજા યુધિષ્ઠિરને સંભળાવ્યું હતું અને વ્રત મહિમા શ્રવણ કરવાના ફળરૂપે પાંડવોને કૌરવોના ત્રાસમાંથી મુક્તિ મળી હતી. રાજા યુધિષ્ઠિર ધર્મના રાગી હતા, અત્યંત સરળ સ્વભાવના હતા, તેથી તેમને કોઈ દુશ્મન નહોતો. તો પણ કૌરવો હંમેશા પાંડવોને હેરાન કરતા. તેમાં દુર્યોધન સૌથી વધારે દુષ્ટ હતો, એટલે તેના તરફનો ત્રાસ વધારે હતો. એક વખત તો ધૃતરાષ્ટ્રના અધમ પુત્રોએ પાંડવોને જીવતા સળગાવી દેવા માટે લાક્ષાગૃહની રચના કરી હતી, પરંતુ તેમાં તેઓ નિષ્ફળ ગયા હતા. પછી તેમણે પાંડવોને જુગતું રમવા માટે બોલાવ્યા અને કપટ કળામાં તો કૌરવ કુશળ હતા, એટલે તેઓના પ્રપંચથી પાંડવો જુગારમાં હારી ગયા. તેમાં અધમ દુશાસન તો એવો લંપટ નીકળ્યો કે સતી દ્રૌપદીનો ચોટલો ઝાલીને એને રાજસભામાં ઘસડી લાવ્યો. અને એ વખતે દુષ્ટ દુર્યોધને પણ પોતાનું પોત પ્રકાશ્યું. તેણે દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાની આજ્ઞા આપી. દુશાસને ભર સભામાં ધર્મપરાયણ દ્રૌપદીને બેઇજ્જત કરવા તેના ચીર ખેંચવા લાગ્યો. આ સંકટથી દ્રૌપદીને કોઈ ઉગારે તેવું નહોતું. ઉગારનાર હતા માત્ર એક શ્રી કૃષ્ણ ભગવાન. દુશાસન ચીર ખેંચવા લાગ્યો એટલે દ્રૌપદીએ શુદ્ધ ભાવથી શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરવા માંડી. તેની શુદ્ધ હૃદયની પ્રાર્થના સાંભળીને શ્રી કૃષ્ણ દ્રૌપદીની વારે આવ્યા. જેમ જેમ દુશાસન ચીર ખેંચતો ગયો તેમ તેમ શ્રી કૃષ્ણ ચીર પૂરતા ગયા. આવી રીતે 999 ચીર પૂરી સતી દ્રૌપદીની લાજ રાખી. હજુ કુંતીના પુત્રો પાંડવોને દુઃખ ભોગવવાનું લખાયું હતું. તેઓએ વનવાસ ભોગવવાની શરત કરેલી હતી, તે મુજબ તેમને વનમાં વસવા જવું પડ્યું. એ કામ્યક નામનું વન હતું. આ વનમાં હિંસક પ્રાણીઓ અસંખ્ય હતા. તેમનો ભય હર પળે પાંડવોને સતાવ્યા કરતો હતો. તે ઉપરાંત અપાર કષ્ટ પણ તેઓને ભોગવવું પડતું. વિવિધ પ્રકારના દુઃખોને લીધે કુંતીના પુત્રો પાંડવ અને દ્રૌપદીનો દેહ કૃશ બની ગયા હતા. તો પણ તેઓ ધૈર્ય હિંમત રાખી દુઃખના દાડા પૂરા કરી રહ્યા હતા. પાંડવ અને દ્રૌપદી ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હતા. તેઓ રોજ ભગવાનનું રટણ કરતા. શ્રી કૃષ્ણ ભગવાન સંકટ હરતા હતા. પોતાના ભક્તોને દુઃખી જોતા તે તુરંત તેમની વારે દોડી જતા. તેમને એકાએક પાંડવોના દુઃખનું સ્મરણ થયું ને તરત જ તેઓ કામ્યક વનમાં પાંડવો પાસે દોડી આવ્યા. પાંડવો અને દ્રૌપદી સહર્ષ શ્રી કૃષ્ણને નમ્યા અને ચરણ સ્પર્શ કરી તેમના ચરણની રજ મસ્તકે ચડાવી અને 2 હાથ જોડીને ઊભા રહ્યા. પાંડવોના મુખેથી કૌરવોના છળ કપટ અને અધમપણાની વાત સાંભળી શ્રી કૃષ્ણ દુષ્ટ કૌરવ પ્રત્યે કોપાયમાન થયા. ભગવાન શ્રી કૃષ્ણનો કોપ અને ક્રોધ જોઈ ધર્મરાજા અને દ્રૌપદીને મનમાં થયું કે અત્યારે જો ભગવાનને શાંત કરવામાં નહીં આવે તો તેઓ કૌરવોનું નિકંદન કાઢી નાખશે. તેથી અર્જુનને કહ્યું કે તે ભગવાનને શાંત કરે. શ્રી કૃષ્ણ ભગવાન ક્રોધથી કંપી રહ્યા હતા. અર્જુન 2 હાથ જોડી શ્રી કૃષ્ણને નમ્રતાથી કહેવા લાગ્યો, હે નાથ, ક્રોધને દૂર કરો. સ્થાવર જંગમ ઇત્યાદિ સર્જનારા આપ છો, માટે હે પ્રભુ, તમે શાંત થાઓ, શાંત થાઓ અને અમને મુક્તિનો, દુઃખમાંથી ઉગરવાનો કોઈ સરળ ઉપાય બતાવો. અમે આપનું શરણું સ્વીકાર્યું છે.
અર્જુનના મધુર વચનોથી શ્રી કૃષ્ણનું ઉગ્ર સ્વરૂપ બદલાઈ ગયું. તેમનો ચહેરો પ્રફુલ્લિત બન્યો. તે સૂર્ય જેવા ગરમ હતા અને એકાએક ચંદ્ર જેવા શીતળ બની ગયા. શ્રી કૃષ્ણની પ્રસન્નતા પામવા દ્રૌપદીએ તેમનું પૂજન કર્યું. પાંડવોએ પણ તેમની પૂજા કરી. શ્રી કૃષ્ણને આનાથી વધુ શીતળતા થઈ. મનમાં અતિ પ્રસન્નતા ઉપજી. તેમણે કહ્યું, હું ભક્તોથી શોભાયમાન છું. મારા ભક્તોને જો રાઈ જેટલું પણ દુઃખ પડે તો એ મને પર્વત સમાન લાગે છે. અર્જુને કહ્યું, પ્રભુ, આપના દર્શનથી અને અમૃતવાણીથી અમે ધન્ય બન્યા છીએ. હવે આપ કોઈ એવું ઉત્તમ અને વિશિષ્ટ વ્રત અમને બતાવો કે જે કરવાથી અમારા દુઃખ મટે અને સુખ વૈભવ સાંપડે. માટે અમારા પર કૃપા કરી આપ ગુપ્ત વાત પ્રગટ કરો કે જે જાણીને અમે કૃતાર્થ થઈએ. શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, તમે અધિક માસનું વ્રત કરો. એ વ્રત વિધિપૂર્વક કરવાથી ગયેલું રાજ્ય પુનઃ સાંપડશે અને સુખ શાંતિ મળશે. તે માસની તમારે બહુ રાહ નહીં જોવી પડે, કારણ કે આ મહિનો પૂરો થતાં જ અધિક માસ કે જે અતિ પવિત્ર અને પાવનકારી મનાય છે તે બેસશે. અર્જુને આ વધારાના માસનું નામ આજે પ્રથમવાર જ સાંભળ્યું હતું, એટલે શંકાનું સમાધાન કરવા પૂછ્યું, હે કૃપાસાગર, આ અધિક માસ ક્યાંથી ઉત્પન્ન થયો? આ વ્રતની વિધિ શું છે? વ્રત કરનારે કયા નિયમો પાળવા? વ્રત કરનારને શું ફળ પ્રાપ્તિ થાય છે? આ બધું જ અમને વિસ્તારથી સમજાવો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, કાળના ઘણા વિભાગો છે, જેમ કે વર્ષ, માસ, પખવાડિયું, અઠવાડિયું, દિવસ, રાત્રિ, પ્રહર, ઘડી, પળ, વિપળ ઇત્યાદિ. જળના પણ ઘણા વિભાગો છે, જેમ કે સાગર, નદી, સરોવર, તળાવ, વાવ, કૂવો, ઝરણું. વનસ્પતિના પણ એ પ્રમાણે ઘણા વિભાગો છે. આ સર્વની મહત્તા પોતપોતાના ગુણોથી છે. દરેક વિભાગના જુદા જુદા અધિષ્ઠાતા દેવ છે. તેઓમાં સ્વામી વગરનું કોઈ નથી. આ બધાએ પોતપોતાના સ્વામીની મહત્તાને લીધે તેમજ પોતાના ગુણોને લીધે જગતમાં પૂજાય છે. તેમની મહત્તા, તેમની શોભા તેઓના અધિષ્ઠાતા દેવોને લીધે છે. સૃષ્ટિના સર્જનકાળથી આ બધું ચાલ્યું આવતું હતું. એવામાં એકાએક અધિક માસની ઉત્પત્તિ થઈ. આ અધિક માસને કોઈ સ્વામી નહીં, અધિષ્ઠાતા દેવ નહીં, એટલે બધા જ તેને હળદૂત કરે. તેને મદદ કરનાર કોઈ દેવ નહીં, એટલે બધા તેને મલિન ગણવા લાગ્યા અને મળમાસ કહીને ચીડવવા લાગ્યા. લોકો પણ આ મળમાસને તિરસ્કારતા હતા. જાણે તે સ્પર્શ કરવા લાયક ના હોય તેઓ મલિન માનીને એ માસમાં કોઈ શુભ કાર્ય કરવા તત્પર થતું નહીં. લોકો તેની નિંદા કરતા. તેનું મુખ્ય કારણ એ હતું કે આ અધિક માસ, મળમાસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો. તે સૂર્યની સંક્રાંતિથી રહિત હતો, એટલે સૌ કોઈ તેને મળમાસ કહીને વગોવતા હતા. આમ બધાએ મળમાસને હળદૂત કરી નાખ્યો. લોકોના મહેણા ટોણા અને કટુ વચનો સાંભળી મળમાસના દુઃખનો પાર રહ્યો નહીં. તે હંમેશા ઉદ્વેગમાં રહેવા લાગ્યો. વધુ પડતી નિંદા અને મહેણા ટોણા દરેકને હતાશ બનાવી દે છે અને ક્યારેક તો જીવન જીવવા ઉપરથી મન ઉઠી જાય છે. એવી રીતે મળમાસને અંતિમ સમયે મારી યાદ આવી. તે સાથે જ પ્રબળ આશા બંધાઈ કે હું તેને ગમે તે રીતે બદનામીમાંથી ઉગારીશ અને તેનું માન મોભો વધારીશ. મળમાસ ખિન્ન વદને આંસુ સારતો વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ પાસે ગયો અને ભગવાનના ચરણો પકડીને ગદગદ કંઠે પોતાનું દુઃખ વર્ણવવા લાગ્યો. ભગવાન નારાયણ આટલું કંઈ થંભી ગયા એટલે અધિક માસની મનોવ્યથા જાણવા અધીરા બનેલા નારદજી વચમાં જ બોલી ઉઠ્યા, પ્રભુ, વિષ્ણુ લોકમાં બ્રહ્મરૂપ શ્રી વિષ્ણુ ભગવાનના શરણે ગયેલો દુઃખી અધિક માસ એવું તો શું બોલ્યો કે આ માસ એકાએક પ્રભુને પ્યારો થઈ ગયો? આ સાથે અહીં શ્રી બૃહદ નારદીય પુરાણ અંતર્ગત પુરુષોત્તમ મહાત્મ્યનો 3જો અધ્યાય પૂર્ણ થાય છે. બોલ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. હવે આપણે પુરુષોત્તમ અધિક માસના 3જા દિવસની અમૃતમય કથા શ્રદ્ધાનું ફળ સાંભળીશું. અનંતપુરમાં એક સુથાર રહેતો હતો. તેના કુટુંબમાં તે, તેની પત્ની, 7 દીકરીઓ અને 2 દીકરા એમ મળીને કુલ 11 જણ હતા. દીકરીઓ મોટી હતી જ્યારે 2 દીકરા નાના હતા. આખા કુટુંબના ગુજરાનનો ભાર તેના એકલા ઉપર હતો.
તે લાકડા ઉપરની કલા કારીગરીમાં હોશિયાર હતો, તેથી ગામમાં તેને સુથારી કામ મળ્યા કરતું. તે ખાસ કરીને દેવી દેવતાઓના નાના નાના મંદિરો બનાવતો. એમાં એવી ઝીણી કોતરણી કરતો કે જોનારને બે ઘડી જોઈ રહેવાનું મન થાય. સુથાર દિવસ ઉગે ત્યારથી મોડી રાત સુધી મહેનત કરતો, ત્યારે માંડ માંડ તેના ઘરનું ગુજરાન ચાલતું. વસ્તારી કુટુંબમાં એક જ જણ રડનાર હોય ત્યારે જીવન નિર્વાહ ચલાવવો ભારે થઈ પડે છે. દીકરીઓ મોટી હોવાથી સુથારે સારા મૂર્તિયા શોધીને પરણાવવા માંડી અને સાસરે વળાવવા માંડી. લગ્નના ખર્ચામાંથી સુથાર ઊંચો જ આવતો નહોતો. વળી દીકરીઓ અવારનવાર સાસરેથી પિયરમાં આવે ત્યારે તેને કપડાં, લત્તા અને કંઈક રોકડ તો આપવી જ પડે. આથી સુથાર દિવસે દિવસે આર્થિક રીતે ઘસાતો જતો હતો. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ સુથારની ચિંતા વધતી ગઈ. વળી જુવાની હતી ત્યાં સુધી તો રાત દિવસ કામ ખેંચતો, પણ હવે તો શરીર પણ ના પાડવા લાગ્યું. શરીર થાકી જવા લાગ્યું. છતાં સુથાર જેમ તેમ કરીને ઘરનું ખર્ચ કાઢવા મહેનત કરતો. જુવાનીમાં સુથારને ભગવાન સાંભળ્યા નહોતા. તે તો રોજ પોતાના કામમાં જ રચ્યો પચ્યો રહેતો. હવે ઉંમર થતાં તે રોજ સવારે ઉઠીને દેવદર્શને જવા લાગ્યો. ક્યારેક કથા વંચાતી હોય, કીર્તન થતું હોય ત્યારે તે સાંભળવા બેસી જતો. એકવાર ગામમાં એક કથાકાર આવ્યા. એ સુંદર કથા કરે. સુથાર તેમની કથા સાંભળવા બેઠો. કથાકારે કહ્યું, પ્રાણી માત્રના ભરણ પોષણની ચિંતા દરરોજ ભગવાન રાખે છે. તે કીડીને કણ અને હાથીને મણ દેનારો છે. તે ભૂખ્યા ઉઠાડે છે, પણ કોઈને ભૂખ્યા સુવાડતો નથી. છતાં માણસ ચિંતામાં ને ચિંતામાં આખી જિંદગી પસાર કરે છે. તે ભગવાન ઉપર ભરોસો રાખતો નથી. ભગવાન ઉપર ભરોસો રાખનાર ક્યારેય દુઃખી થતો નથી, કેમ કે તેની ચિંતા સ્વયં ભગવાન કરે છે. કથાકારના આ શબ્દો સાંભળી સુથારને પસ્તાવો થવા લાગ્યો. તે વિચારવા લાગ્યો, આખી જિંદગી મેં ઢસરડો જ કર્યો. કોઈ દિવસ શાંતિથી બેસી ભગવાનનું નામ જ લીધું નહીં. હજુ એ સમય છે. ભગવાનનું નામ લઉં, તેમનું ભજન કરું, તેમનું સ્મરણ કરું, તો આ અવતાર તો એળે ગયો, પણ પરલોક તો સુધરી જશે. આમ વિચાર કરતો કરતો સુથાર ઘેર આવ્યો અને તેની પત્નીને કહ્યું, હવે મારાથી કામ થતું નથી, એ તું જાણે છે. હવે તો બની શકે તેટલું ભગવાનનું નામ લઉં. ભગવાન મને બળ આપશે તો થોડું ઘણું કામ કરીશ, જેથી આપણું ગુજરાન ચાલે. બાકીનો સમય ભગવાનની ભક્તિમાં ગાળીશ. 1000 હાથવાળો મારો નાથ આપણને જરૂર મદદ કરશે. પત્ની બોલી, તમે સાચું કહો છો. તમે ઘણું વૈતરું કર્યું. હવે ભગવાન ઉપર શ્રદ્ધા રાખી તેની ભક્તિ પણ કરતા રહો. ભગવાન જાણે સુથારની કસોટી કરી રહ્યો હોય તેમ તેની સ્થિતિ દિવસે દિવસે બગડવા લાગી. તે રોજ ભગવાનની ભક્તિ કરતો હતો, પણ સુથારી કામ મળતું નહીં. આથી ક્યારેક ઘરમાં ચૂલો ન સળગે એવી હાલત થઈ જતી. આવું થતાં પત્ની મૂંઝાતી જતી અને પતિને 2 શબ્દો કહેવાની ઈચ્છા થતી, પણ તે મૌન રહેતી. સુથારને તો ભગવાનમાં અતૂટ શ્રદ્ધા બેસી ગઈ હતી. મારો વહાલો મોડે વહેલે પણ અમને સહાય કરશે. તે દરરોજ કથા વાર્તામાં જતો હતો. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. કથાકારે પુરુષોત્તમ ભગવાનના મહિમાની વાત કરતા કહ્યું, પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. આ પવિત્ર માસમાં જે કોઈ વ્રત કરે, આખો મહિનો નાહવા જાય, દેવદર્શન કરે, કાઠા ગોરમાની વાર્તા સાંભળે, ઉપવાસ એકટાણા કરે, યથાશક્તિ દાન પુણ્ય કરે, તો પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તેનું દારિદ્ર્ય જરૂર દૂર થઈ જાય છે. સુથારે ઘરે આવી પત્નીને આ વાત કરી અને બંનેએ પુરુષોત્તમ માસનું વ્રત લેવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ બેઠો. સુથાર અને તેની પત્ની રોજ પ્રાતઃકાળે નદીએ જઈને નાહી આવે, દેવદર્શન કરી, યથાશક્તિ બ્રાહ્મણને દાન સીધું આપી ભગવાનનું રટણ કરવા લાગ્યા. પતિ પત્ની શ્રદ્ધાથી વ્રત કરી રહ્યા હતા. અધિક માસ પૂરો થવાના થોડા દિવસ બાકી હતા. ઘરમાં અન્નનો દાણો પણ નહોતો. દરરોજ બ્રાહ્મણને સીધું કેવી રીતે આપવું તેની ચિંતા એમને સતાવતી હતી. એક દિવસ સુથાર વહેલો ઉઠી દિશાએ જવા જંગલમાં નીકળ્યો. તે ઢાળ પડતી જગ્યાએ હાજત કરવા બેઠો. 2 દિવસના ઉપવાસ હતા, વળી ઢાળ હતો, તેથી સુથારે પડી ના જવાય એટલા માટે એક ઝાંખરાનું મૂળિયું પકડી રાખ્યું. મૂળિયાને આમ તેમ હલાવવા જતાં તે ઉખડી ગયું અને ત્યાં ખાડો પડ્યો. તેમાં કંઈક ચળકવા લાગ્યું.
સુથારે ચળકાટ જોયો, પણ હજુ અંધારું હતું, તેથી તેને સમજ ના પડી કે અંદર શું છે. તે તો ત્યાં બેસી રહ્યો. થોડું અજવાળું થતાં તેણે જોયું કે ખાડામાં હીરા પડ્યા હતા. તે ચમકી રહ્યા હતા. તેનો સુથારને ખ્યાલ આવ્યો. સુથારે આનંદ અને હરખ સાથે હીરા ઉઠાવ્યા. તેણે જોયું તો તેની નીચે સોના મોહરો પડી હતી. માટી કાઢીને ખાડો જરા ઊંડો કર્યો તો તાંબાનો ચરુ દેખાયો. આખો ચરુ સોના મોહરોથી ભરેલો હતો. આ બધું જોઈ સુથારના આનંદનો પાર ન રહ્યો. પછી વિચાર આવ્યો કે આ તો દાટેલું ધન, આ મારાથી ના લેવાય. મારા ઘરમાંથી ચરુ નીકળ્યો હોય તો મારા હકનો ગણાય, પણ આ તો પાદરે પડેલું ધન, મારાથી ના લેવાય. હાલમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરું છું, તેથી પરધન લઉં તો પાપી કહેવાઉં. આમ વિચારી સુથાર ચરુ લીધા વગર જ ઘેર પાછો ફર્યો. સુથાર રોજ દિશાએ જતો, પણ બહુ વાર લાગતી નહીં. પણ આજે ઘણો સમય થવાથી સુથારની પત્ની ચિંતા કરતી બારણે ઊભી ઊભી સુથારની રાહ જોઈ રહી હતી. સુથારે ઘરે આવીને પોતાની પત્નીને સોનાના ચરુની વાત કરી. પત્ની તો આ વાત સાંભળીને રાજી થઈ ગઈ. દાટેલું ધન હાથમાં આવવા છતાં પતિને ખાલી હાથે પાછો ફરેલો જોઈ એ ગુસ્સો કરીને કહેવા લાગી, તમે તો સાવ ભગત થઈ ગયા. તમારે ક્યાં ચોરી કરવાની હતી? અરે રે, ઘરે બેઠા ગંગા આવીને તમે કોરા જ રહ્યા. અકર્મીનો પડિયો કાણો જ હોય. ચાલો મને દેખાડો એ જગ્યા, હું એ ચરુ લઈ આવું છું. સુથાર કહે, એ તો અણહકનું ધન કહેવાય, એ લઉં તો મારી ભક્તિ એળે જાય. ત્યારે સુથારણ બોલી, હવે તેલ વાવડો છોડો અને ચાલો મારી સાથે. લક્ષ્મી ચાંદલો કરવા આવી છે, એને વધાવી લો. ત્યારે સુથારે જવાબ આપ્યો, ભગવાન ઉપર મને શ્રદ્ધા છે. પારકા ધનને હું હાથ નહીં અડાડું. તારે જોઈતું હોય તો જઈને લઈ આવ. મારા ભગવાન મને ન્યાલ કરવો હશે તો ઘરમાં બેઠા બેઠા ધનનો વરસાદ વરસાવશે. આ સાંભળીને પત્ની તો કપાળ કૂટવા લાગી, પણ સુથાર એકનો બે ના થયો. પત્નીએ બહુ ધમ પછાડા કર્યા. ત્યારે એણે એ સ્થળની નિશાની આપીને કહ્યું, તારે ચરુ જોઈતો હોય તો લઈ આવ, હું તો નહીં જાઉં. સુથારણે જવાની તૈયારી કરી. એટલે સુથારે કહ્યું, સૂર્યોદય થતાં જ નદીએ નાહવા જવાનો આપણો નિયમ છે. જો એ નિયમ તૂટશે તો ભગવાન નારાજ થશે. છેવટે સુથારણે જીદ છોડી અને બંને નદીએ નાહવા ગયા. જ્યારે સુથાર અને તેની પત્ની ઊંચા અવાજે સોના મોહરો ભરેલા ચરુની વાત કરી રહ્યા હતા, ત્યારે તેમની બંનેની વાત પાડોશમાં રહેતો વાળંદ સાંભળતો હતો. જેવા સુથારણ નદીએ નાહવા ગયા કે તરત વાળંદે તેની પત્નીને ઉઠાડીને બધી વાત કરી. બંને તૈયાર થઈ ચરુ લેવા ઉપડ્યા. સુથારે વાત વાતમાં જગ્યાની એંધાણી તો બતાવી જ હતી. તે આશરે તેઓ ત્યાં પહોંચી ગયા. ચરુવાળી જગ્યાની ઉપર તાજી માટી વાળેલી હતી, એટલે તેમને તરત ખબર પડી ગઈ કે અહીં જ ચરુ છે. બંને હાથો હાથ માટી ખોદી નાખી. તેમને જોયું તો ખાડામાં તો મોટા મોટા વીંછીઓ ખદબદતા હતા. આ દ્રશ્ય જોઈ બંને હેબતાઈ ગયા. તેમના આશ્ચર્યનો અને ગુસ્સાનો પાર ના રહ્યો. તેમણે મનમાં નક્કી કર્યું કે સુથારણે અમારું જૂનું વેર વાળવા માટે વીંછીઓ કરડાવવાનું આ કાવતરું રચ્યું છે. બસ હવે એમને ખબર પાડી દઈએ ત્યારે જ ખરા. આવો વિચાર કરીને તેમણે ખાડાવાળી જમીનમાંથી વીંછીઓ ભરેલો ચરુ પોતાની સાથે લાવવા ચાદરમાં બાંધીને પોતાને ઘેર લઈ આવ્યા. એ ચરુ લઈને વાળંદ છાપરે ચડી ગયો અને સુથારના નળિયા ખસેડીને ત્યાં બેઠો. સુથાર અને તેની પત્ની સ્નાન કરીને પાછા આવ્યા. સુથાર ભગવાનની પૂજા કરવા બેઠો. લાગ જોઈને વાળંદે ચરુ ઊંધો વાળી દીધો. ખડીંગ ખડીંગ કરતી સોના મોહરો વરસી. સુથાર અને તેની પત્ની તો હેબતાઈ ગયા. સુથારની આંખમાં આંસુ આવી ગયા. અરે રે, ભગવાને મારા માટે કેવું કષ્ટ લીધું. મેં ઘરે બેઠા ધન માગ્યું તો તેમણે છાપરું ફાડીને સોના મોહરો વરસાવી. સુથારને પુરુષોત્તમ ભગવાન ઉપર અપાર શ્રદ્ધા હતી, તેથી તે એમ સમજો કે ભગવાનનું વ્રત ફળ્યું છે. ભગવાને ખુશી થઈને ઘેર બેઠા લક્ષ્મી મોકલી છે. હવે ધન લેવામાં વાંધો નહોતો. તેથી સુથાર અને સુથારણે બધી સોના મોહરો એક કોઠીમાં ભરી દીધી. થોડા હીરા હતા તે દાબડીમાં મૂકી દીધા. સુથારણ બોલી, હું તમારું કહેવું માનતી ન હતી, પરંતુ તમારી શ્રદ્ધા ફળી. ત્યારે માનવું પડે છે કે ભગવાન ઉપર જે શ્રદ્ધા રાખે છે તે ફળ્યા વગર રહેતી નથી. આ બાજુ અદેખો વાળંદ અને તેની પત્ની રાહ જુએ છે કે હમણાં સુથારના ઘરમાં બૂમા બૂમ થશે
રોકકળ થશે, ચીસો પડશે. ઘણી વાર થઈ પણ કઈ ચીસાચીસ ના સંભળાઈ. એટલે વાળંદ જાતે સુથારના ઘરે જોવા ગયો. જોયું તો તે બેઠો બેઠો માળા ફેરવતો હતો. ધન તો જેના ભાગ્યમાં લખાયું હોય એને જ મળે છે. સુથારના ભાગ્યમાં ઘર બેઠા ધન મેળવવાનું લખેલું હતું. તેથી વાળંદે ચરુ ઉપાડી લાવીને તેના ઘરમાં ઠાલવ્યું. ખરેખર ભગવાનની લીલા કોણ પાર પામી શક્યું છે? સુથારણે ધન મળ્યાની વાત કોઈને જણાવી નહીં, પરંતુ તે ધનનો ઉપયોગ તે સારા કામમાં કરવા લાગ્યો. હવે તેની પાસે ધન આવવાથી તેઓએ પુરુષોત્તમ વ્રતનું ઉજવણું પણ સારી રીતે કર્યું. ઘણા બધા બ્રાહ્મણોને જમાડ્યા, દાન દક્ષિણા આપી અને અનેક સદાવ્રત બાંધ્યા. તેઓ હવે આખો સમય ધર્મ ધ્યાન, કથા કીર્તન અને ભગવાનના ભજનમાં ગાળવા લાગ્યા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેમ સુથારણને ફળ્યા એવું તમારા વ્રતમાં શ્રદ્ધા રાખનાર, વાર્તા કહેનાર અને વાર્તા સાંભળનાર સૌને ફળજો. બોલ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.